ગુજરાત રાજ્યમાં તહેવારોની સિઝન દરમિયાન રીતસરનું મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે છે। અત્યારે ભયંકર વાવાઝોડું અલ્હાબાદ, ગ્વાલિયર, નાગપુરના વિસ્તારોમાં જળબંબાકારથી લઈને અતિ તોફાની વરસાદ વરસાવી રહેલું જોવા મળ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો ભયંકર સ્વરૂપ ધારણ કરતો જોવા મળ્યો છે। સાથે સાથે વાવાઝોડું મજબૂત બનવાના કારણે નાગપુરના વિસ્તારોની અંદર, અલ્હાબાદના વિસ્તારોની અંદર અને ગ્વાલિયરના વિસ્તારોમાં સતત હવાનું દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવી રહેલું જોવા મળ્યું છે। અને આ હવાનું દબાણ હવે ધીમી ગતિએ આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ પણ આગળ વધતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર પણ આજે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો સાથે સાથે નવા વાવાઝોડાના કારણે તોફાની પવનો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે તોફાની પવન ફૂંકાતો જોવા મળશે। તોફાની પવનની સાથે અનેક જિલ્લાઓમાં વીજળીના ચમકારાની સાથે ગુજરાતના આ પંથકોમાં ભયંકર ગાજવીજ આજે વધતી જોવા મળી શકે છે। સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો એક નવો ખતરો ટોળાતો હોય તેમ રાજ્યમાં હવે વરસાદના નવા રાઉન્ડ શરૂ થવાને લઈને મોટા એંધાણો જાહેર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને નવરાત્રિના તહેવાર દરમિયાન ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યની અંદર નવરાત્રિના તહેવાર ઉપર ગુજરાતની અંદર નવું વાવાઝોડું આવીને ભયંકર અસરો દર્શાવતું જોવા મળી શકે છે। અત્યારે સક્રિય બનેલું વાવાઝોડું મધ્ય ભારતના વિસ્તારોની અંદર ગ્વાલિયર, અલ્હાબાદ અને નાગપુરના વિસ્તારોમાં ત્રાટકેલું જોવા મળ્યું છે। અને વાવાઝોડું ત્રાટકવાની સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં એક સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને ભયંકરથી લઈને અતિ ભારે જોર દર્શાવી રહેલો જોવા મળ્યો છે, જેમાં આજરોજ ભયંકર વરસાદ પડવાને લઈને આગ્રાના વિસ્તારની અંદર, કાનપુર, ફૈઝાબાદની અંદર, જયપુરના વિસ્તારની અંદર, ઝાંસીના વિસ્તારમાં, કોટાના વિસ્તારની અંદર, બરેલીના વિસ્તારની સાથે નવી દિલ્હીના વિસ્તારોમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને ગ્વાલિયરના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભયંકર આભ ફાટવા અંગે આજે રીતસરનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ને અનેક રાજ્યોની અંદર તોફાની વરસાદ ખાબકવાને લઈને આજે ચેતવણી પણ જાહેર કરવામાં આવી રહી છે। જો કે અત્યારે આ વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતના દરિયાની અંદર પણ અત્યારે નવી હલચલ સક્રિય બનેલી જોવા મળી રહી છે। અને હલચલ સક્રિય થવાની સાથે અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ ફૂંકાઈ રહેલા તોફાની પવનો પણ હવે ભેજ સાથે લાવીને ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ દર્શાવતા જોવા મળ્યા છે। અત્યારે સિસ્ટમની સૌથી વધારે અસર અલ્હાબાદ, ગ્વાલિયર, નાગપુરના વિસ્તારોની સાથે નવી દિલ્હીના વિસ્તારોમાં ભારે અસરો આ નવી સિસ્ટમની જોવા મળી રહી છે। અને હવે આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફ ત્રાટકવા માટે આગળ વધતી આ સિસ્ટમની દિશા જોવા મળી રહી છે। સિસ્ટમની દિશા ગુજરાત તરફ હોવાના કારણે વરસાદના નવા રાઉન્ડ અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતમાં આજથી લઈને આવનારા 5 થી 6 દિવસની અંદર ભારે વરસાદ અનેક જિલ્લાઓમાં ગુજરાતમાં ખાબકતો જોવા મળવાનો છે। અને આ સંપૂર્ણ પંથકોમાં એક વેલ માર્ક લો પ્રેશરનો પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે। સાથે સાથે આવી રહેલું તોફાની વાવાઝોડું લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને ચક્રવાતમાં બદલાઈને
ગ્વાલિયરના વિસ્તારોની અંદર, અલ્હાબાદ, નાગપુર, જોધપુર, ધાનબડના વિસ્તારોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને જોર દર્શાવી રહેલા જોવા મળ્યા છે. તે જ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે કાળા વાદળોની વચ્ચે પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર આજે ગાજવીજ સાથે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવતો હોય તેમ ગુજરાતમાં મોટા પલટા સાથે જળબંબાકારથી લઈને ભયંકર મેઘતાંડવ વરસવાને લઈને નવી અને મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર નક્ષત્ર બદલાતું જોવા મળી શકે છે. આવનારી 27થી લઈને 5 ઓક્ટોબરની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ચિત્રા નક્ષત્ર શરૂ થતું જોવા મળી શકે છે અને આ ચિત્રા નક્ષત્ર શરૂ થવાની સાથે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર 15 ઇંચ સુધીના વરસાદ ખાબકવાનું મોટું પૂર્વાનુમાન ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે હવામાનના નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાની અંતની અંદર ગુજરાતમાં એક વરસાદનો છેલ્લો રાઉન્ડ ઘાતક સાબિત થાય તેવું પણ પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે. જેમાં પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર નવી સિસ્ટમો બનીને ત્રાટકતી જોવા મળી શકે છે અને રાજ્યની અંદર આવનારી 22 તારીખથી લઈને 30 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતના પંથકોમાં ગાજવીજ સાથે બંગાળના ઉપસાગરમાં એક નવું અને તોફાની વાવાઝોડું બનીને ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોટા પલટાઓ સાથે અને ગાજવીજ સાથે ભયંકર વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને વરસાદના પૂર્વાનુમાનને જોતા ગુજરાત રાજ્યની અંદર મોટા પલટાઓ સાથે દક્ષિણ ગુજરાતમાં જાંબુસરનો વિસ્તાર, કરજણ, સિનોરના વિસ્તારની અંદર, ભરૂચ, દહેજના વિસ્તારોમાં, ડેડિયાપાડાના પંથકોની અંદર, ઉમરપાડા, વાંકલ, કોસંબાના વિસ્તારોની અંદર, સુરતના જિલ્લાની અંદર, બારડોલી, વ્યારાનો વિસ્તાર, નવસારી, ડાંગના વિસ્તારની અંદર, તાપીના પંથકોની અંદર, બિલીમોરાના વિસ્તારોની અંદર, વલસાડની સાથે વલસાડની અંદર અને આહવાની સાથે સાપુતારાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓ સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાઓ આજે જોવા મળી શકે છે અને આજથી લઈને વરસાદના નવા રાઉન્ડને જોતા ગુજરાતમાં ભયંકર અને અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ટકરાવાના કારણે ગુજરાતમાં 40થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે જોર વધતું જોવા મળી શકે છે. આમ રાજ્યની અંદર જોર વધતું હોવાના કારણે કચ્છની અંદર આજરોજ ખાવડનો પંથક, ગાંધીધામની અંદર અને નળિયાની સાથે માંડવીના દરિયાકાંઠાની અંદર કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ફરી એકવાર તીવ્ર પવનો અરબ સાગરમાંથી ટકરાતા હોવાના કારણે ભારે પવન સાથે હવે વરસાદના નવા રાઉન્ડમાં કચ્છની અંદર પણ જોરદારથી લઈને આભ ફાટી નાખે તેવા ભારે વરસાદ ખાબકવાની આગાહી આગામી 7 દિવસો માટે કચ્છ માટે પણ જાહેર કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના જો વિસ્તારો તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથની સાથે જૂનાગઢનો વિસ્તાર, સાથે બોટાદ અને રાજકોટના જિલ્લાની અંદર, આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં કાળા વાદળો ઘેરાઈને ગુજરાત ઉપર જોર દર્શાવવાનું હવે શરૂ કરતા જોવા મળી શકે છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે અરબ સાગરની અંદર સક્રિય થયેલી હલચલને જોતા સૌરાષ્ટ્રના દરિયાની અંદર પણ કરંટ પેદા થતા હોય તેવા અનુભવો જોવા મળી શકે છે અને રાજ્યની અંદર સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં
ફરી એકવાર જળબંબાકાર વરસાદની આગાહી દર્શાવવામાં ગુજરાત માટે આવી રહી છે. આમ રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે નવા વરસાદના રાઉન્ડના પગલે જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે. જોકે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અહેમદાબાદ, વડોદરા અને દાહોદના વિસ્તારોમાં 23 ડિગ્રીથી લઈને 25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળ્યું છે. વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને વાદળો ઘેરાવાની સાથે દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર, અહેમદાબાદના જિલ્લાની અંદર, આણંદ અને વડોદરાના જિલ્લાની અંદર પણ ફરી એકવાર સિસ્ટમનો પટ્ટો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઘેરાયેલો હોવાના કારણે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે ઠેર ઠેર પંથકોમાં ગાજવીજ સાથે આજે સૌરાષ્ટ્રની અંદર પણ સારા વરસાદ ખાબકવાની આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવી દેવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતની અંદર આજરોજ ગાંધીનગરના વિસ્તારની અંદર, મહેસાણાના જિલ્લાની અંદર, પાટણના જિલ્લામાં, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાના જિલ્લાની અંદર પણ હળવી ધારે હળવો વરસાદ ખાબકવાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. અને અત્યારે વાવાઝોડું ગ્વાલિયર અને નવી દિલ્હીના વિસ્તારોમાં રીતસરનું તાંડવ દર્શાવતું જોવા મળ્યું છે અને એક અપર સર્ક્યુલેશન એરિયા અત્યારે ગુજરાત સુધી બનતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર પણ વાદળોના કાળા ડિબાંગ ઝુંડ ઘેરાયેલા જોવા મળ્યા છે. વાદળોની વચ્ચે આજે ગુજરાતમાં પવનોની તીવ્રતા સાથે સારો એવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે.